ओवेश का दूसरा लिंक है, ओवेश इंग्लिश मीडियम वालों का दूसरा लिंक है, मैं चालू कर रही हूँ। अलग मैसेज भेजा है, उस पे जाओ, इस पे नहीं आने का ओवेश। The students, okay. चलो अवाज આવે બધાને? ચલો complete voice. દર્શિલ, મિતાલી. સર મેં તમને કોહોસ્ટ બનાવી દીધા છે હો. હા વાંધો નહીં સર. ઓકે ચલો 11th સ્ટાન્ડર્ડ સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન બધાને. બીજું તમે ઓલરેડી મને અમુક ઓળખતા હશે બરોબર, કારણ કે આચાર્ય એકેડેમીમાં હું 5 વર્ષથી અભ્યાસ કરાવું છું બરોબર. 11th 12th ની અંદર પહેલા 9th સ્ટાન્ડર્ડ ભણાવતો હતો. મારું નામ ત્રિભુવન રાઠોડ છે અને હું પોતે એસવીએમ સ્કૂલની અંદર ટીચર છું. બીજું 2013 થી શિક્ષક તરીકે વર્ક કરી રહ્યો છું અલગ અલગ ખાનગી શાળાઓમાં. તો આપણે ઘણી બધી બાબતો વિશે તમે જાણતા હોય બરોબર. તો સૌથી પહેલી વસ્તુ કે આપણે ઇન્ટ્રોડક્શન તો કર્યું, પણ અત્યારના જે સમયમાં ઓનલાઈન એજ્યુકેશન જે છે એ કેટલું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એના માટે પણ વાત કરીશું આપણે બરોબર. જ્યાં સુધી રેગ્યુલર સરકારના આદેશ પ્રમાણે શાળાઓ ના ચાલુ થાય ત્યાં સુધી આપણે ઓનલાઈન જ અભ્યાસ કરવાનો છે બરોબર. સૌથી પહેલા તો તમને જે ભણાવવાનું છે એની પણ વાત થશે બરોબર. એટલે પરિચયની મેં તમને વાત કરી દીધી છે બરોબર. ખાસ કરીને આપણે જે મારી પાસેથી તમારે ઇકોનોમિક્સ ભણવાનું છે બરોબર. લગભગ બધા પાસે ટેક્સ્ટ બુકો તો હશે જ બરોબર. જો ના ઉપલબ્ધ હોય તો બજારમાંથી પરચેસ કરી લેવી. એ સિવાય શક્ય ના હોય તો આજુબાજુ કોઈ રહેતા હોય સ્ટુડન્ટ જે 11th પાસ આઉટ થઈ ગયા હોય બરાબર, તો ઘણી બધી રીતે આપણે જે સ્ટડી મટીરિયલ છે એ ભેગું કરવું જરૂરી છે બરાબર. ચલો હવે આપણે થોડીક વાત આપણા વિષયના વાત કરીએ. ધોરણ 11-12 ની અંદર મેન ઇકોનોમિક્સ ભણાવું છું. બોર્ડના પેપર પણ 4 વર્ષ અલગ અલગ ચેક કરવા ગયો છું, આ વર્ષે પણ ગયેલો બરાબર. એટલે વિષયની અંદર અનુભવની બાબત મેં તમને કીધી છે. આપણા ધોરણ પ્રમાણે ચેપ્ટર છે 11માં. જેટલા ધોરણ ભણો છો એટલા પ્રકરણ છે બરાબર. એટલે પહેલી બાબત છે કે આપણે પરિચય ભણવાનો છે અર્થશાસ્ત્રનો બરાબર. બીજું તમે આજ સુધી બધા વર્ગખંડમાં ભણેલા છો, પણ હવે આપણી દેશની પરિસ્થિતિ પ્રમાણે આપણે વર્ચ્યુઅલ વર્લ્ડ જે કહેવાય ને એક પ્રકારની આર્ટિફિશિયલ મતલબ સેમિનારની જગ્યા વેબિનાર શબ્દો યુઝ થાય છે. એટલે આપણે ઓનલાઈન શિક્ષણ મેળવતા થયા અને અત્યારે મેળવવું જ પડે એવું છે બરાબર. કારણ કે ભલે આપણે ઘરે બેઠા હોય પણ ટેકનોલોજી આપણને પ્રદાન કરી છે, એટલે કે એક સારો આવિષ્કાર કહેવાય
કે આપણે આપણા ઘરે બેઠા સમયે એક સારી વસ્તુ જાણી શકતા હોય, નોલેજ, જ્ઞાન, સમજણ શક્તિ, ઘણું બધું. બરોબર. તો સૌથી પહેલી વસ્તુ એ જાણવાનું છે તમારે કે ઇકોનોમિક્સ જે છે એની અંદર હું તમને પેલા પેપર સ્ટાઇલ ની વાત કરું છું. બરોબર. પેપર સ્ટાઇલ ની અંદર આપણે યાદ રાખવાનું કે 5 ભાગ હોય છે. બીજું, તમે બધા 10મું ધોરણ પાસ આઉટ થઈને આવ્યા છો, બરોબર. દરેકના પરિણામો આવ્યા છે, કોઈના વધુ સારા, કોઈના મીડિયમ, પણ બધાને ધોરણ 10 પાસ કર્યું છે બદલ ખૂબ અભિનંદન. બરોબર. બીજું ખાસ એ ધ્યાન રાખવાનું કે માર્ક્સ ઓછા હોય તો નાસીપાસ થવાની જરૂર નથી. બરોબર. વધુ હોય તો એટલું બધું ખુશ નથી થઈ જવાનું કે આગળ આપણી મહેનત ઘટી જાય, વધવી જોઈએ. બરોબર. જય સર, સ્ટાર્ટ કરી દો, બધા આવી ગયા છે. બરોબર. આ વસ્તુ આપણે જાણવી પડે કે 12મું ધોરણ આપણા માટે કેટલું શૈક્ષણિક સંદર્ભમાં મહત્વનું છે. તો આપણે 3 પરીક્ષાઓ લેવાતી હોય છે 11મા ધોરણમાં. પ્રથમ પ્રિલિમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા. બરોબર. તો પહેલી વસ્તુ તમારે 12મું અને 11મું બંને માટે મેથડ એક જ છે. એ ડિવિઝન હોય, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હોય. આ બધું એક વસ્તુ પેલા શીખી લેવાની છે. ચેપ્ટર તો આપણે ભણવાના જ છીએ, પણ આ પાયાની વસ્તુ જે તમને કહું છું કે 10મા ધોરણમાં મેથડ હતી એ 11-12માં ક્યાંય તમારો ઉપયોગ નથી કરવાનો. બરોબર. એટલે ડિવિઝન એ માં વિકલ્પો છે. પછી ડિવિઝન બી ની અંદર 1 સેન્ટેન્સ હોય છે, VSA કહેવાય, વેરી શોર્ટ આન્સર જે કરવાના હોય. બરોબર. પછી ત્રીજા ડિવિઝનમાં વિભાગ સી ની અંદર શોર્ટ ક્વેશ્ચન એટલે કે ટૂંકમાં જવાબો, તો એ 2-2 માર્ક્સના હોય છે. પછી ડિવિઝન ડી એ 3 માર્ક્સના હોય, દરેક પ્રશ્ન 3 માર્ક્સનો, મુદ્દાસર જેને કહીએ. અને વિભાગ ઈ જે છે એ એક પ્રશ્ન 5 માર્ક્સનો હોય છે. 11માં એવું હોય છે અને 12માં એવું હોય છે. બરોબર. તો સવિસ્તાર તરીકે આપણે એને ઓળખીએ છીએ, ઇંગ્લિશમાં અને ડિટેલ્સમાં કહેવામાં આવે છે. બીજું, હવે તમે બધા હાયર સેકન્ડરીના સ્ટુડન્ટો છો, તમારો શાળામાં પ્રવેશ થઈ ગયો છે. બરોબર. એટલે હવે આપણે 10મા ધોરણના વિદ્યાર્થી નથી, પણ હાયર સેકન્ડરી. તો આ 5 જે ડિવિઝન છે આપણે યાદ રાખવાના છે. બરોબર. બીજું, આ પેપર સ્ટાઇલ તમને ક્લિયર કરી મેં. હવે 1 થી 5 જે પાઠ રહ્યા ને એ પહેલી પરીક્ષા માટે હોય છે. સાંભળજો ખાસ. 1 થી 5 પાઠ રહ્યા એ પહેલી પરીક્ષામાં. પછી બીજી પરીક્ષા જ્યારે આવે ને ત્યારે 1 થી 9 હોય, પણ એમાં નિયમ એવો છે કે છઠ્ઠું પ્રકરણ, 7મું, 8મું, 9મું આ 4 પાઠ એવા છે જેમાં તમને 35 માર્ક્સ પૂછાય. તો 1 થી 5 જે ચાલી ગયા ને એનાથી 15 માર્ક્સનું પૂછાય. એટલે કે પહેલી પરીક્ષા 50 માર્ક્સની છે, એવી રીતે બીજી પરીક્ષા 50 માર્ક્સની, અને ત્રીજી પરીક્ષા જે છે એ 80 માર્ક્સની રહેશે. બરોબર. એટલે કે પહેલા 50, બીજા 50, ત્રીજી વાર્ષિક 80, એટલે કેટલા માર્ક્સ થયા? 180 થયા. અને 20 માર્ક્સ છે એ તમારા ડિસિપ્લિન, નોટ્સ, બિહેવિયર, આ બધી જ વસ્તુ આવી જાય. આવી રીતે કરીને 200 માર્ક્સમાંથી 50% અડધા, અને એમાંથી માર્ક્સ ગણાય. આવી રીતે તમારું ધોરણ 11નું ગુણભાર સિસ્ટમ છે. બરોબર. તો આ વસ્તુ ક્લિયર થઈ. હવે આપણે આપણા વિષયની થોડી ચર્ચા કરીએ. તો સૌથી પહેલી વસ્તુ કે ઇકોનોમિક્સ જે છે એ તમે વિષય આપણા માટે નવો છે, પણ 10મા, 8મા, 9માં શું હતું? આના પ્રકરણ આવતા હતા, સ્પેશિયલ ચોપડી નહોતી આવતી. પણ 11માં શું હશે? એકદમ સ્પેશિયલ બુક છે આપણે. એટલે તમે જે 8માં કે 9માં જે ટોપિક ભણતા હોય એ 11th ની અંદર આપણે એક બુક બનીને આવી છે. બીજું, હવે આપણી બુકનું નામ આપણને ખ્યાલ છે તો તમારી ચોપડી પર 3 ફોટોગ્રાફ્સ આપેલા છે. જો
બરોબર, ચોપડી બધા રાખો, પેલું ફ્રન્ટ પેજ જુઓ તો એની અંદર એક ગ્રાફ બતાવેલો છે અને 3 ફોટા, વચ્ચેનો ફોટો બધા જાણતા હશે, બરોબર. પણ જમણી બાજુનો ફોટો જે છે ને એ તમે આજ સુધી કદાચ એમનું નામ પણ ના સાંભળ્યું હોય, ફોટો પણ ના જોયો હોય. એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરનો ફોટો છે, એટલે કે આપણા દેશના એક અર્થશાસ્ત્રી. પછી ડાબી બાજુ ચાણક્યની ફોટોગ્રાફ્સ આપણને વર્ણન કર્યું છે, બરાબર. હવે આ થઈ, મેં તમને વાત એ કરી કે જે આપણા ફ્રન્ટ પેજની હાઇલાઇટ બતાવી છે. તો પ્રકરણ પહેલું જે છે એમાં આપણે ઇન્ટ્રોડક્શન ટુ સબ્જેક્ટ એટલે કે અર્થશાસ્ત્રનો પરિચય. બીજામાં તમે મૂળભૂત ખ્યાલો સંકલ્પના ભણશો. ત્રીજું માંગ પુરવઠો. ચોથું પુરવઠાનો. પાંચમામાં આવક ખર્ચ. છઠ્ઠું આપણે બજાર. સાતમું અર્થતંત્ર. આઠમું પ્રકરણ છે ભારતની અંદર આર્થિક સુધારા જે થયા, બરોબર, એ ભણશો. નવમાની અંદર રાષ્ટ્રીય આવક ભણવાનું. 10મું આપણે બજેટ અને 11મું નવા વિચારો, બરોબર. તો આ આપણે અનુક્રમણિકાની હાઇલાઇટ જોઈ છે. હવે અર્થશાસ્ત્ર જે છે એની આપણે વાત કરીએ, વિષય પરિચય. તો પહેલા એ જાણી લો કે ઇકોનોમિક્સ શા માટે આપણે ભણીએ છીએ, બરોબર. તો તમે કોમર્સમાં પગ રાખ્યો છે જે ફિલ્ડમાં, તો પછી એના વિશે આપણને હવે ધીમે ધીમે ખબર પડવી જોઈએ, બરોબર. એટલે ઘણા બધા સવાલો થતા હોય કે સાહેબ આગળ ઉપર શું ભણવાનું, એમ તમારા દરેક સવાલના જવાબ હોય, શિક્ષકો આપતા જ હોય, બરોબર. એટલે આપણે જે અર્થશાસ્ત્રની વાત કરવાની છે, ભારતની સમસ્યાઓ ભણવાની છે, બરોબર. ગરીબી, બેકારી, આર્થિક અસમાનતા, વસ્તી વધારો, આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, આવા બધા શબ્દો તમે ભણેલા છો ભૂતકાળમાં. પણ હવે કેવું હોય કે આપણું માઇન્ડ રહ્યું ને એ થિયરિકલ બધું ભૂસાવામાં બહુ માને છે, પણ પિક્ચર જોયું હોય તો યાદ રહે 10 વર્ષ પછી પણ. પિક્ચર જોયેલું હોય તો 10 વર્ષ પછી યાદ રહે, પણ અઠવાડિયા પહેલા પાનામાં ભણ્યા હોય એ પેજ આપણને ન યાદ હોય. એનું કારણ શું છે કે શબ્દો રહ્યા ને એ ઝડપથી આપણા દિમાગમાં એટલા અસરકારક ન હોય જેટલા ચિત્ર અસરકારક હોય. હવે આપણે કઈ પેલું બીજું તો ભણતા નથી, એટલે ના તો પેલાની બીજાની ચોપડી જોજો તમે, નકરા ચિત્રો આપેલા હોય, બરોબર. કારણ કે એમનું માઇન્ડ એવું છે, તો આપણે એ પ્રમાણે કામ એ રીતે કરવાનું છે. તો આ બધી સમસ્યાઓ વિશે આપણે ભણીશું. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનની વાત કરું, ઇકોનોમિક્સ શું છે. તો એની અંદર જે પ્રસ્તાવના બતાવી છે કે માનવી એક બુદ્ધિશાળી પ્રાણી રહ્યું છે અને પોતાની જે પણ આસપાસ પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે. એટલે કે આપણે પણ એમાં આવી જઈએ. વિશ્વનો તમામ મનુષ્ય એટલે એનું વર્ગીકરણ કરી શકે. કેવું વર્ગીકરણ? આમ હોવું જોઈએ, આ ના હોય તો કેમ થાય, આઈડિયોલોજી. એટલે મનુષ્ય જીવન સુખરૂપ ચાલે એના માટે વ્યવસ્થા ઊભી કરી છે. એમ આપણે પણ વ્યવસ્થા તો હોય જ, બરોબર. સારું ભણવાનું ચાલે એના માટે પણ ટેકનોલોજી વ્યવસ્થા છે. જેમ કે અત્યારે તમારી પાસે ડેટા પ્લાન ન હોય, તમે નો કનેક્ટ થઈ ગયો, બોલો, શક્ય જ નથી. કેમ? તો એ વ્યવસ્થાનો ભાગ નથી એટલા માટે. તો સમાજ વ્યવસ્થા શબ્દ ઠીક કરો, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા, આ 3 શબ્દ ઠીક કરવાના છે. દરેક વિદ્યાર્થીને ખાસ સૂચન કે ટેક્સ્ટ બુકમાં પેન્સિલ અથવા હાઇલાઇટરનો ઉપયોગ તમે કરી શકો છો, બરોબર. કારણ કે એ શબ્દો બહુ જરૂરી છે એટલા માટે. તો પહેલાના જમાનામાં સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા, આ બધી વ્યવસ્થાઓ બનાવી છે મનુષ્ય. અને દિન પ્રતિદિન મનુષ્યો રહ્યા એ વ્યવસ્થા ચલાવવા માટે જે પણ પ્રશ્નો, સમસ્યા આવતી હતી એના માટે માણસે આ શાસ્ત્રો બનાવ્યા છે, બરાબર. એટલે
પહેલા મનુષ્ય કેવું જીવન જીવતો હતો? સાદું એકદમ. એનો ધ્યેય શું હતો? ખોરાક ખાવાનો. એટલે એના માટે જંગલમાં ફરતો હતો. બરોબર. અત્યારે મનુષ્ય ફરે છે પણ ક્યાં? ઓફિસમાં. બરોબર. પોતાનું વર્ક હોય, પ્રોફેશનલિઝમ. એટલે આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો, સમસ્યાનો ઉકેલ, તો એ જમાનામાં એના સોલ્યુશન શેનાથી મળતું હતું ખબર? લડાઈ કરવાથી અને યુદ્ધ કરવાથી. કારણ કે એની પાસે સમજણ એટલી નહોતી. પછી આપણે એ પણ જાણીએ કે એ જમાનામાં હિંસક પ્રાણીઓ જે હોય ને, એને આ મનુષ્ય અગ્નિથી દૂર રાખતો હતો. બંદૂક તો હતી નહીં. એટલે સમજણ જેમ જેમ આવી એમ સમસ્યાનો ઉકેલ એના શાસ્ત્રોમાં લાગ્યો અને ધીમે ધીમે બુદ્ધિપૂર્વકની ગણતરીઓ થતી ગઈ. એટલે આ વસ્તુ આપણે જાણી શકીએ. માનવીના આર્થિક સમસ્યાના ઉકેલ માટે આ આર્થિક વર્તનનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે એમાં જે વસ્તુ આપણને બતાવી છે કે કોઈ પણ અર્થશાસ્ત્ર હોય એ કેવી રીતે અભ્યાસ કરે છે, તો એની આપણે વાત કરી રહ્યા છીએ. એટલે પહેલા જે ફકરામાં આપણને જાણવા મળ્યું છે, ચલો જો એની અંદર જે વસ્તુ બતાવી છે કે અર્થશાસ્ત્રનો મિનિંગ આપણે જાણવાનો છે. બરોબર. સ્ક્રીન ઉપર જો મેં જે રેડ અંડરલાઈન કરી છે, તમારે કરવાની છે અર્થશાસ્ત્રનો અર્થ. બરોબર. મિનિંગ ઓફ ધ ઇકોનોમિક શું છે? તો અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ શું કહેવાય? અર્થનું શાસ્ત્ર. એટલે એમાં અર્થ શબ્દ ટીક કરો અને સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી આ શબ્દનો આવિષ્કાર થયો. તો આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત આપણી સૌથી જૂની અને બહુ પ્રાચીન ભાષા કહેવાય. તો અર્થના અનેક અર્થ હોય છે. એક તો પૃથ્વી પણ થાય, જેની ઉપર આપણે રહેતા હોઈએ છીએ. પછી બીજો એક શબ્દ હાઇલાઇટ કરો, ઉદ્દેશ્ય. તો એનો મતલબ શું થાય? કશુંક મેળવવું. અત્યારે આપણને કોઈ પૂછે કશું મેળવવું, તો કે સાહેબ પૈસા મેળવવા, ગાડી, બંગલા, જલસા કરવા, એમ સાદી ભાષામાં. એટલે આધુનિક અર્થ સાથે વધારે સુસંગત. એટલે કે જીવનમાં દરેક માણસને કશુંક મેળવવાનું હોય છે. દરેક માણસની કંઈક ને કંઈક તમન્ના હોય. તો આ વાત થઈ આપણા શાસ્ત્ર બાબતની. હવે અંગ્રેજી ભાષામાંથી જે ઇકોનોમિક્સ છે એમાં ટીક કરો. ખાસ પરીક્ષા માટે ગ્રીક શબ્દ જે છે ને, ઓઇકોનોમ શબ્દ છે, કયા ઉપરથી આપ્યો છે? લેંગ્વેજમાં એવું લખેલું છે, કારણ કે ગ્રીક આપણી ભાષા નથી. યુરોપ ખંડની અંદર એક ગ્રીક નામનો દેશ આવેલો છે, તો ત્યાંથી આ શબ્દ આવેલો, ઓઇકોનોમ્સ. અને પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી, સરસામાન કે જે વ્યક્તિગત માલિકીની હોય તેને ઓઇકોસ કહેતા હતા. એટલે કે આપણા ઘરમાં ઘર વખરીમાં શું હોય? વાસણો, બરોબર, સેટી, તિજોરી, ઘણું બધું હોય. એટલે એને ઓઇકોસ કહેવામાં આવતા હતા, જેની માલિકી હોય. અને ઘરના સરસામાનનું વ્યવસ્થાપન, એમાં નોમ્સ ટીક કરો. આ બે શબ્દ. એટલે કે તમે જો ઘરની અંદર બધી વસ્તુ વ્યવસ્થિત હોય, અને ખાસ તો મહેમાન આવે એટલે અમથી વ્યવસ્થા થઈ જાય. ન હોય ને તોય થઈ જાય. બરોબર. એનું કારણ આપણે એમ માને બીજાને સારું લાગશે. એટલે આ જે વસ્તુ આપણે જાણી, ખબર પડી અર્થશાસ્ત્રનો અર્થ. સંસ્કૃતમાં જે અર્થ છે એટલે કશુંક મેળવવું, ઉદ્દેશ્ય. એમાં અંગ્રેજીમાં ઓઇકોનોમ્સ યાદ રાખજો. ચલો હવે આપણે નવો પોઈન્ટ જે આપણો છે, ભારતીય ચિંતન, અર્થશાસ્ત્રનું ચિંતન, ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થોટ. એટલે કે આપણા રાષ્ટ્રની અંદર શું અર્થશાસ્ત્રની કેવી બાબતની વાત કરી છે? તો સભ્યતા, સંસ્કૃતિનો ઇતિહાસ 5000 વર્ષથી પણ વધુ જૂનો. એમાં 5000 વર્ષ હાઇલાઇટ કરો. પણ બહુ દુઃખ સાથે આપણે કેવું પડે કે આપણને આપણા સાચા ઇતિહાસ વિશે બહુ માહિતી હોતી નથી. આ હકીકત છે.
બરાબર. એટલે આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના નદીએ વસેલી પ્રજાઓ છે. એટલે ભારતીય તત્વચિંતનમાં વિવિધ પાસાનો અભ્યાસ માર્ગદર્શન જોવા મળે છે. તો પણ આપણા લોકો તમે જુઓ એટલો અભ્યાસ કરતા હોતા નથી. તો 4 પુરુષાર્થ યાદ રાખવાના છે. તે કરો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરાબર. હવે જો આમાં જે વાત કરી છે કે આપણા 4 પુરુષાર્થ, એક વાક્ય બહુ સરસ છે સુવિચારમાં કે પુરુષાર્થ વગર પ્રારબ્ધ નકામું છે. એનો મતલબ શું થયો કે મહેનત નહીં કરીએ તો નસીબ પણ સાથ નહીં આપે. એટલે ધર્મ કેવી બાબત છે? માનવતાના ધર્મની વાત કરી છે. બીજાને મદદ કરવી. અર્થ એટલે રૂપિયા, આ પૃથ્વીનું જતન. કર્મ આપણે જે કામ કરીએ છીએ, તમે ભણવાનું કામ કરો છો, અમે ભણાવવાનું કામ. અને મોક્ષ એટલે મૃત્યુ. તો આ 4 પુરુષાર્થ માણસે કરવાના હોય છે. અને એમાંથી 4 મુખ્ય ઉદ્દેશ્ય પણ છે. મેં તમને કીધા કે ધર્મ એટલે એવું નહીં કે દીવાબત્તી જ કરવી. એ તો તમારી પાસે ઈચ્છા શક્તિ બધાને પણ કેળવવી જોઈએ. એમ અર્થ કરવા માટેની આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને સંબંધ છે. એમાં કશુંક મેળવવાની, આ શબ્દ હાઇલાઇટ કરો બધા. હવે જો એમાં જે આપણને કીધું છે કે કશુંક મેળવવું શું, એટલે અર્થપૂર્ણ વાત કરી. તો જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થ ઉપાર્જન કરવું એ માણસનું કર્તવ્ય છે. એટલે આમાં વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે દરેક માણસે કર્મ કરવું પડે. આજે તમને જાણી નવાઈ લાગશે કે આ દુનિયાની અંદર ઘણા બધા લોકો એવા છે કે જે કોઈ દિવસ હવે પછી ન કમાય ને તોય આજીવન નહીં, આવનારી પેઢીઓ સુધી એમને પૈસા મળે એવું. છતાંય માણસો કામ કરે. કંજૂસ નથી, પણ એમની ઈચ્છા શક્તિ દ્રઢ છે. બરોબર. જેમ કે મુકેશ અંબાણી, પછી બિલ ગેટ્સ, બરોબર, પછી ઘણા ફૂટબોલર એવા છે કે એમની પાસે એટલા બધા રૂપિયા છે કે વર્ષોના વર્ષો સુધી દરરોજ વાપરે તો એ ખતમ ન થાય. એટલે એનો મતલબ શું થયું? એ પુરુષાર્થ કરી રહ્યા છે. બરાબર. તો આમાં જે આપણને ચિંતન બતાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે અર્થશાસ્ત્ર જે છે એ ખાસ બહુ અગત્યની બાબત છે. અને આપણે કઈ અત્યારે તમે અભ્યાસ કરી રહ્યા છો, પછી 5 વર્ષ પછી તમારે કમાવું પડશે, કોલેજ કક્ષા પૂરી થાય. બરોબર. તો આ વાત થઈ જીવન નિર્વાહ માટેની. ચલો સેકન્ડ નંબરનું પેજ જુઓ. એમાં 2500 વર્ષ પહેલા, એ 2500 વર્ષ ટીક કરો બધા. એટલે કે આજથી 2500 વર્ષ પહેલા એક પુસ્તક લખાયું હતું. કૌટિલ્ય એમને લખ્યું હતું. મેં હમણાં જ કીધું ને, જે આપણે ચોપડીના ફ્રન્ટ પેજ ઉપર ડાબી સાઈડનો પહેલો ફોટો, એટલે એમને ચાણક્ય પણ કહેવામાં આવતા હતા. અને બહુ એમની સારી પુસ્તક છે. કદાચ એમની સિરિયલ પણ આવતી હતી. બરોબર. તમે જોયું હોય કદાચ. આવી ઐતિહાસિક સિરિયલો જોવો ને તો કંઈક તમને વધુ જાણવા મળે. એટલે એમને એક પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ હાઇલાઇટ કરો, અર્થશાસ્ત્ર. એટલે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું છે. અને આપણે બહુ વિદ્યાર્થી સારું જાણવાનું. હું તમને 11મા ધોરણમાં છો તમે, કે પૈસા રહ્યા ને, પૈસા એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. એટલે એનું કારણ તમને કહું કે આજે બધી જ પ્રવૃત્તિ આર્થિક રીતે થાય. એટલે ક્યારેય પૈસાનો એમના જોયા જાણ્યા વગર વાપરી ના નાખવા. એમ તો આપણે બહુ સતર્ક હોય. જેમ કે 500ની નોટ હોય ને હાથમાં પકડી હોય તો આપણે હાથ ખુલ્લો મૂકી દઈએ, આમ જકડીને રાખી દઈએ. કેમ? કે પૈસા પડી ન જાય. બરોબર. એટલે કહેવાનો મતલબ શું થયો કે આર્થિક બાબતો દરેક મનુષ્યના જીવનમાં, પૃથ્વી પરનો દરેક મનુષ્ય, એટલે કૌટિલ્યએ કીધું છે
કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. જો અવતરણ ચિહ્નમાં લખ્યું છે, અંડરલાઈન કરો. મનુષ્યની વૃત્તિ અર્થ છે અને મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. એટલે પૃથ્વીના લાભ પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર. આ વ્યાખ્યા ટીક કરો બધા. એટલે કે આ બધા મનુષ્ય, આ દુનિયામાં કેટલા મનુષ્ય છે ખબર તમને? હું તમને આંકડો બતાવું. 763 કરોડ માનવી છે. કેટલા? પછી એવું ના કરે સાહેબ તમે કેવી રીતે ગણ્યા? 763 કરોડ પીપલ. 763 કરોડ. ગૂગલમાં ચેક કરવું તમે કરી શકશો, બરોબર? હવે આ બધા મનુષ્યનું ધ્યેય શું હોય છે? પૈસા કમાવાનો. અને હોવો જ જોઈએ. એનું કારણ છે કે વાતોથી જીવન ન જીવે કાંઈ. તમે મીઠાઈની વાતો કરો અડધી કલાક સુધી, તો શું મીઠાઈ મોઢામાં આવી જાય? ભાઈ ન આવે. એનું કારણ એ દુકાનમાં જઈને તમારે ખરીદવી પડે. તો ખરીદવા માટે પૈસાની જરૂર પડે. એટલે મનુષ્યના વસવાટ વાળી, એટલે કે આપણે બધા જે વસવાટ કરીએ છીએ આ પૃથ્વી ઉપર, તો એનું આપણે લાલન પાલન, એટલે એનો સદુપયોગ કરવાનો છે. અને નથી કર્યો ને એટલે જ આ કોરોના આવ્યો. તમને બહુ સ્પષ્ટ કહી દઉં, અત્યારે આ પૃથ્વી ઉપર જે કોરોના હાઈલાઇટ છે ને, જેના કારણે આપણે મજબૂરી ઓનલાઈન ભણીએ છીએ, એનું કારણ એ જ છે કે મનુષ્યએ આ જગતમાં પૃથ્વીનું એટલું બધું પ્રદૂષણ ફેલાઈ દીધું કે આજે નેચરલ પર્યાવરણ મેળવવું બહુ અઘરું છે. તેના માટે મનુષ્ય સતર્ક તો બનવું જ પડે. ચલો પછી ફકરો જોવો. આ વ્યાખ્યા ખબર પડી ગઈ કે આપણે બધાએ આ પૃથ્વીને બચાવવી પડે. અને એનું કારણ શું છે કે વૃક્ષનું જતન, આપણી સમજદારી. ખાલી ચોપડીયું જ્ઞાન નહીં, ઘણી બધી સારી બાબત. એટલે ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો વિચાર થયો છે. જો એટલે કે આપણા દેશમાં જે ચિંતન થયું છે, વિચારો, કે આર્થિક પ્રવૃત્તિ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધાર સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને. જો એટલે આમાં એવું કીધું છે કે માનવ કલ્યાણ, નૈતિકતા એટલે શું? જેમ કે તમે રસ્તામાં જાઓ છો, એક્ઝામ્પલ આપું, સાંભળો. અને કોઈ વ્યક્તિ તમને કે મને ભૂખ લાગી છે, તો તમે એને બિસ્કિટ ખવડાવો 5 રૂપિયાના 10 ના, તો એ આપણી નૈતિક કલ્યાણની બાબત છે. આ સારી બાબત કહેવાય. એટલે એના પ્રત્યે હમદર્દી દર્શાવી, આપણા હૃદયમાં એમ થાય કે આ માણસ ભૂખ્યો છે, તો આ વસ્તુ કહેવા માંગે છે. એટલે કે માત્ર પૈસા નહીં, પણ સમગ્ર માનવ કલ્યાણ. એટલે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર છે. પણ તમે જાણો છો કે આપણે નીતિશાસ્ત્ર મેન વિષય તો ભણતા નથી, પણ નીતિની વાત કરી છે તો ક્યારેય બીજા પ્રત્યે ખોટો ના વિચાર. એટલે મોટા ભાગના આર્થિક વિચારમાં જાહેર સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. એટલે કે કૌટિલ્યે જે વાત કરી ને, રાજાશાહી વ્યવસ્થાની વાત કરી, અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે 2,500 વર્ષ પહેલા એમને જે કીધું, જેમ કે આજે તમે જુઓ કે ભારત દેશની અંદર હોય કે દુનિયામાં, છોકરાઓ સૌથી પહેલા ખેતી મહત્વની છે. કારણ કે ખોરાક ઉગશે તો આપણું જીવન આગળ આવશે ને. ભલે આપણે ફ્લેટમાં રહેતા હોય કે કોઈ પણ પ્રકારના ઘરમાં રહેતા હોય, કોઈ પણ પ્રવૃત્તિ સાથે પેરેન્ટ્સ સંકળાયેલા હોય, રાષ્ટ્ર માટે પહેલું છે ખેતી. અને એ જો સફળ થશે તો બધા ઉદ્યોગ ધંધા સફળ થતા હોય. અને પ્રાણીઓનું પણ જતન થવું જરૂરી છે. એટલે જે દુનિયાના દેશોએ આ બે વસ્તુને ખતમ કરી, એ દેશો ભવિષ્યમાં એટલા નહીં સક્ષમ હોય. એ પણ હકીકત છે, બરાબર? તો આ થઈ ચિંતનની વાત, બરાબર. હવે બીજું તમને એ પણ કહી દઉં કે આપણા આમાં અમુક નામ એવા હતા જે જૂની ચોપડીમાં હતા, પણ આમાં નથી, નવી બુકમાં નહીં હોય. મહાભારતનું શાંતિ પર્વ છે, નીતિ શાસ્ત્ર, બરોબર. પછી કામધેય, આવા બધા મનુસ્મૃતિ, આવા ગ્રંથો હતા, એમાંનો ઉલ્લેખ થયો છે. એટલે નવી બુકમાં આ નામની ઉલ્લેખ નથી, બરોબર, પણ આ જાણવું જરૂરી છે. ચલો હવે નવો મુદ્દો હાઈલાઈટ કરો
અર્થશાસ્ત્ર જે છે એનો દુનિયામાં પશ્ચિમ જગતમાં કેવો વિકાસ થયો. ઉદ્ભવ અને વિકાસ. ફોર્મલ ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક્સ એઝ અ સાયન્સ ઇન ધ વેસ્ટ. તો પશ્ચિમી જગતની અંદર એટલે કે કયું જગત કહું તમને? યુરોપ અને અમેરિકા ખંડ. બીજું બધાને એ પણ કહું કે ધોરણ 11 કોમર્સમાં આપણે ભણો છો તો એ પણ જાણવાનું છે કે આપણે કોમર્સમાં શું ભણી શકાય. બરોબર? એટલે આપણી કારકિર્દી માટેની વાત છે. બુક તો આપણે ભણવાની જ છે. બરોબર? આગામી જેમ જેમ લેક્ચરો આવતા જશે ત્યારે ઘણી બધી માહિતી આપણને મળશે. બરોબર? મારા લેક્ચરોમાં જેમ કે બીકોમ, એમકોમ શું છે, કોમર્સ આપણને કેટલું ઉપયોગી છે, આ બધી વસ્તુ જાણવી પડે. તો પશ્ચિમ એટલે મેં કીધું ને તમને યુરોપ અને અમેરિકા ખંડ. દુનિયામાં 7 ખંડો આવેલા છે. કેટલા છે? 7 ખંડ. અને વિદ્યાર્થી તરીકે આપણને પાયાનું જ્ઞાન તો હોવું જ જોઈએ. પછી એવું ના થાય કે સાહેબ ભારત અમેરિકા ખંડમાં આવેલો, આપણે એશિયા ખંડમાં છીએ. બરોબર? અને તમને એવું લાગતું સાહેબ આવું, અરે 12મા વાળા ભૂલ કરતા હોય. ઘણી વાર રાજ્યો રહ્યા ને એ દેશ તરીકે લખતા હોય. બોલો, પણ નકશો જોયો તો ખબર પડે ને. એટલે ઘરમાં નકશો તો હોવો જ જોઈએ. આ બધી વસ્તુ કેવી છે? નાની નાની બાબત છે પણ બહુ કામની છે. ચલો હવે આપણે વાત કરીએ પશ્ચિમ જગતમાં. તો એક નામ છે એરિસ્ટોટલ. નામ હાઇલાઇટ કરો. તમે આ નામ કદાચ સાંભળ્યું હોય પણ અત્યારે જે સાંભળ્યું છે એટલે તમને કહું, એરિસ્ટોટલ એ 2500 વર્ષ પહેલા થઈ ગયા એક તત્વચિંતક હતા ગ્રીસના. અને એમને જે લોકશાહીની વ્યાખ્યાઓ આપેલી છે જબરજસ્ત એ જમાનામાં. એટલે બહુ, હું તો ભણેલો છું એરિસ્ટોટલનો કોલેજ લેવલે. જ્યારે હું માસ્ટર ડિગ્રી કર્યો, કારણ મારે તો મેઇન પોલિટિકલ સાયન્સ મારો વિષય છે. 2009માં જ્યારે હું માસ્ટર ડિગ્રીમાં હતો ત્યારે અમે આ બધી વસ્તુ ડિટેલમાં ભણ્યા. એટલે એરિસ્ટોટલે એક પુસ્તક લખ્યું છે, એ નામ હાઇલાઇટ કરો, ઓઇકોનોમિકા. આ આવડવું જોઈએ નામ. પુસ્તકનું નામ છે ઓઇકોનોમિકા. હમણાં ખબર ઓઇકોનોમ્સ શબ્દ તો અંગ્રેજી અર્થશાસ્ત્ર, અંગ્રેજી શબ્દ ઓઇકોનોમિક્સ માં, એમ અહીંયા ઓઇકોનોમિકા. એટલે એમના પુસ્તકમાં આર્થિક ચિંતન રજૂ થયું છે. અને ઔદ્યોગિક ક્રાંતિ બાદ, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ શું? તમે વિચારો અત્યારે આપણે બધા જે લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, સારા કપડા, વ્હીકલ, હાથમાં સારો સ્માર્ટફોન, આ બધું કોના આભારી છે? વૈજ્ઞાનિકોના આભારી છે. કારણ કે શોધ એમને પેલા કરી ને. બરોબર? પછી તો બનાવવાળા તો ઘણા બધા હોય, કારખાના. પણ ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન થયું. શું થયું? શ્રમ વિભાજન. મતલબ લોકો અલગ અલગ કામ કરતા થયા અને વિશિષ્ટીકરણ થયું. એટલે એમાં એવું કીધું કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય તેમાં જ કુશળતા મેળવો. હવે હું તમને એક્ઝામ્પલ આપું. તમે કોમર્સ ભણો છો તો આર્ટ્સ વાળાને કોમર્સના વિષયો અઘરા પડવાના જ. અકાઉન્ટ, સ્ટેટ. બરોબર? હજી તો તમારે થોડા જ સમયમાં સ્ટાર્ટ હશે. એકાદા આપણે એમ કહીએ કે થોડો જ સમય નજીકનો. પણ 11-12 પૂરું કરો પછી ખબર પડે ઇકોનોમિક્સ ની અંદર કે અકાઉન્ટ, સ્ટેટિંગ. પણ આર્ટ્સ નો સ્ટુડન્ટ હોય તો એને વિષય ભણવા બહુ અઘરા છે. કેમ? તો કે એને એનું શ્રમ વિભાજન નથી. એમ કોમર્સ નો સ્ટુડન્ટ ફિઝિક્સ ભણે તો એના માટે અઘરી વસ્તુ છે. એમ ફિઝિક્સ ના સ્ટુડન્ટ માટે કોમર્સ અઘરું છે. એટલે દરેક ફિલ્ડની વાત કરી અને વાત બિલકુલ સાચી છે કે કોઈ એક જ કામ એક વ્યક્તિ દ્વારા થાય. એમ આપણે છે ને, તમે અત્યારે 11મું ભણો છો તો તમે પણ તમારા ખુદને પ્રશ્ન પૂછવો જોઈએ કે હું કયા ફિલ્ડમાં જાઉં તો સારું. આ બહુ સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ મારે શું બનવું છે, એના માટેની મહેનત. એટલે આમાં એવું કીધું છે, અને આ કાઉન્સમાં લખ્યું, અંડરલાઈન કરો, કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય તેમાં જ કુશળતા. એક્સપર્ટ.
આજે આપણે તમે જો સચિન તેંડુલકર જે છે એ સ્ટુડન્ટ 12મું માંડ પાસ થયા પછી, બરોબર, પણ આજે એમને વિશ્વની અને ઇન્ડિયાની ટોપ યુનિવર્સિટીએ ડિગ્રીઓ આપી છે. કેમ? તો કે એમને એમના વિષયમાં એક્સપર્ટ છે રમવામાં એમ. એટલે જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. એટલે ભૌતિક વિજ્ઞાનોની જેમ જ સમાજ વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું છે. એટલે કે સમાજ વિજ્ઞાન તો આપણો વિષય જ હતો 9-10માં. એટલે એક એવો વિષય પણ છે મનુષ્યનો વર્તનનો અભ્યાસ કરે, બરોબર. જેમ કે આપણે કોઈને યાર હાથ મિલાઈએ અને હાથ તમે આમ સ્પર્શ કરો તમને ખબર પડી જાય કે આ માણસ શું વિચારે છે. જો મનોવિજ્ઞાન ભણ્યા હોય તમે તો તમે ચોક્કસ વિચારી શકો, બરોબર. એટલે એ વસ્તુ છે માનવ વર્તનનો અભ્યાસ. એટલે અભ્યાસ પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહી, પણ હવે કેવું થયું કે દુનિયા બદલાણી, એટલે ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ શરૂ થયો. અને આ બહુ સારી વસ્તુ કહેવાય. કેમ ખબર તમને? અત્યારે તમે મારી પાસે ભણો છો, હમણાં મેં એક શબ્દ કીધો, ખબર તમને કે દુનિયાની વસ્તી 763 કરોડ છે. તો આમાંથી કોક સ્ટુડન્ટ તો એવું હશે જ કે લેક્ચર પૂરો થાય સાંજે કે લાવ તો સાહેબે કીધું તો ગૂગલમાં ચેક કરવા દેતો. તો આ શું થયું? એક પ્રયોગ ચકાસણી કહેવાય. અને વિદ્યાર્થી ખરેખર હોશિયાર છે કે લાવો મારા મનમાં શું વિચાર આવ્યો કે ભાઈ આમાં શું સાચું શું છે. એ તમારું બેસ્ટ એજ્યુકેશન છે. જ્યારે પહેલા કેવું હતું કે માધ્યમો હતા ને, બોલે એટલે ફાઇનલ, સાચું હોય કે ખોટું હોય. જ્યારે અત્યારે તો આપણી પાસે દરેક રસ્તા છે. એટલે એ શું થયું? વૈજ્ઞાનિક પદ્ધતિ, અને જાણવું જ જોઈએ, બરોબર. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, બે શબ્દ હાઇલાઇટ કરો બધા. રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, એટલે કે એ તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો. એટલે કે રાજ્ય મનુષ્યના રાજકારણનો અભ્યાસ કરે છે. સ્વતંત્ર વિષય તરીકે એ વિષયો હતા. પછીની જે વાત આવી કે ઔદ્યોગિક ક્રાંતિ. આજે તમે જુઓ કે ઔદ્યોગિકરણના કારણે જ આજે વીજળી, વ્હીકલ્સ, બરોબર, આપણી જે બધી જીવનશૈલી છે વધતા ઓછા, બરોબર, બધાને બધી વસ્તુ ના મળે એ તો આપણે જાણીએ જ છીએ, બરોબર. પણ જેવી સગવડ, જેવી મહેનત, એટલે આપણે એમ કહીએ કે ઔદ્યોગિક ક્રાંતિ આવી એટલે મશીનનો યુગ આવ્યો. અને મોટા પાયે ઉત્પાદન થતું ગયું, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, અને જંગી મૂડીરોકાણના પરિણામે એક નવી જ આર્થિક વ્યવસ્થા ઉભી થઈ. જો એટલે કે શું થયું? મોટા પ્રમાણમાં વસ્તુ બનતી ગઈ, અને સત્તા જે છે, પૈસા અમુક ધનવાન લોકો કમાતા થયા, અને પૈસા બનતા ગયા. એટલે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આજે તમને એમ કે તમે એવો શું આઈડિયા અપનાવો કે માણસ પૈસા કમાતો થઈ જાય? આજે નોકરી કરવી એ પણ જાણીએ, પણ કહેવાનો મતલબ કે કોઈ દેશ, આજે તમને જણાવી દઉં કે અમેરિકા દુનિયાનો સૌથી પૈસાદાર દેશ છે, અને આપણી કરતા કેટલા ખબર? આપણી કરતા એટલા બધા એમની પાસે રૂપિયા વધારે છે કે આપણે એમની જગ્યાએ પહોંચી જ ના શકીએ હાલ ફિલહાલ. તો આગામી વર્ષો સુધી આ હકીકત કહો તમને, ખાલી કહેવા માટે નહીં, કારણ કે એમની પાસે એટલી બધી સંપત્તિ છે કે આપણે અહીંયા હજી પહોંચવાની બહુ વાર છે. ભલે આપણી પાસે 138 કરોડ માણસો રહ્યા, પણ એનો મતલબ શું થયો કે કોઈ પણ દેશની અંદર સંપત્તિ કેમ વધે? તો અમેરિકાએ બધી જ એના સંસાધનોનો ઉપયોગ કર્યો છે. એમને દરિયામાંની ટ્રેન નીકાળી, બરોબર. આપણે એમ કહીએ ને દરિયાની વચ્ચેથી ટ્રેનો ચાલે. તો આ જોવા જેવી વસ્તુ છે. કે પછી એમને પહાડો છૂટા પાડ્યા. હવે આપણે ગામડામાં કહીએ તો ખોટું બોલે એવું કે, પછી એને વિડીયો બતાવવો પડે ઓરિજિનલ, તો ભાઈ જો આ શું છે. એટલે કહેવાનો મતલબ શું થયું કે જે રાષ્ટ્ર સંસાધનનો ઉપયોગ કરશે, એ વરસાદ હોય, એનું પાણી હોય, કે દરિયાકાંઠાનો પવન હોય, કે પહાડની સંપત્તિ, એનો ઉપયોગ કરવાનો.
તો આ પ્રશ્નના ઊંડાણ ચિંતન બાદ ચલો હાઇલાઇટ કરો 1776. આ વર્ષ બધા યાદ રાખવાનું છે. 1776 એટલે બહુ બધા વર્ષો થઈ ગયા કહેવાય, બરોબર. એટલે આમ જોવા જઈએ તો 250 વર્ષનો એવરેજ ગણી શકાય. ત્યારે એડમ સ્મિથે એક પુસ્તક લખ્યું છે, એમાં એડમ સ્મિથનું નામ હાઇલાઇટ કરો. એ વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક છે, બરોબર. એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોસ્ટ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. આ ગુજરાતીમાં લખ્યું ને, ટીક કરો. વેલ્થ ઓફ નેશન એ પુસ્તકનું નામ છે. તો તમારે એક વાક્યમાં 3 જવાબ છે, યાદ રાખવાના છે. પહેલું તો 1776 યાદ રાખો. બીજું, આ પુસ્તકના રચયિતા એડમ સ્મિથ છે. અને વેલ્થ ઓફ નેશન, વેલ્થ એટલે શું થાય ખબર? સંપત્તિ થાય. તો ગુજરાતીનો અર્થ એવો થાય કે રાષ્ટ્રોની સંપત્તિ, બરોબર. ગુજરાતીમાં પુસ્તકનું નામ છે રાષ્ટ્રોની સંપત્તિ. એટલે આ પુસ્તક ના લીધે અર્થવ્યવસ્થાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું સન્માન એ એડમ સ્મિથને મળ્યું. હવે તમને એ પણ કહી દઉં, એડમ સ્મિથ રહ્યા એ અર્થશાસ્ત્રના પિતા છે. અર્થશાસ્ત્રના પિતા કોણ છે? એડમ સ્મિથ. દરેક વિષયોના ફાધર હોય છે. એમ ગણિત શાસ્ત્રના તો ખબર જ હશે. બોલો, કોઈને યાદ છે? કોક તો 10માં આર્યભટ્ટ સર. હા, આર્યભટ્ટ, બરોબર. ગણિત શાસ્ત્રના જે પિતા છે આર્યભટ્ટ. તો આવી રીતે અલગ અલગ ફિલ્ડની અંદર ઘણા બધા, જેમ એરિસ્ટોટલ છે બાયોલોજીના ફાધર છે. આપણું જે હ્યુમન બોડી છે, શરીર વિજ્ઞાન, એના એરિસ્ટોટલ ફાધર કહેવામાં આવે છે. તો આ પુસ્તક જ્યારે એમને લખ્યું એટલે વૈજ્ઞાનિક ઢબે, અને એડમ સ્મિથે જે વ્યાખ્યા આપી એ આપણે જાણવાની છે કે અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે. હવે સંપત્તિની વાત આવી તો મારે એક નામ તમને કહેવું પડે, કદાચ તમારામાંથી નહીં જાણતા હોય. વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે જેફ બેજોસ. કોણ છે? જેફ બેજોસ નામના જે પર્સન છે, એમેઝોન નું તો નામ સાંભળ્યું જ છે તમે, ટીવીમાં આવે એટલે. એના માલિક છે. હવે એ માણસ તમે વિચારો, એને એવું વિચાર્યું છે અત્યારે કે મારે દુનિયામાંથી લોકોને મંગળ ઉપર લઈ જવા છે, હંમેશા માટે રહેવા માટે. અને માણસ એટલું બધું કામ કરે છે, બરોબર. હવે આપણે એ વસ્તુ જાણવા જેવી છે કે જે માણસ દુનિયાનો સૌથી 150 લાખ કરોડ રૂપિયા એની પાસે સંપત્તિ છે. કેટલી? 150 લાખ કરોડ રૂપીસ, બરોબર. એટલે આમ જોવા જઈએ તો બહુ, એમ કહેવાય ને કે $1 ટ્રિલિયન ઉપર પણ સંપત્તિ કહેવાય. 1.5 ટ્રિલિયન થી વધારે. મિલિયન, બિલિયન અને ટ્રિલિયન આવે, અબજોની ગણતરીમાં થાય. તો એ માણસ આજે કામ કરે છે. તો કહેવાનો મતલબ શું થયો કે સંપત્તિ શું વસ્તુ છે? તો એમાં ટીક કરો, ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ, વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અવતરણ ચિહ્નમાં વ્યાખ્યા છે, ટીક કરો બધા. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના, એટલે કે આ અર્થશાસ્ત્ર જે છે એ ભૌતિક સંપત્તિનો વપરાશ અને એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, એડમ સ્મિથની વિચારધારા પ્રમાણે. અને એડમ સ્મિથે સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. ઇકોનોમિક્સ ઇઝ ધ સોશિયલ સાયન્સ. એનું કારણ તમને કહું, કારણ કે આપણે દરેક માણસ પૈસાદાર હોય કે ગરીબ હોય કે મધ્યમ હોય, એને રહેવાનું ક્યાં છે? સમાજમાં, બરોબર. એને એના માટે કોક તાળીઓ પાડતો માણસ જોઈએ. કોક ભાષણ આપતો ને એક કઈ માણસ ઉભો નહીં, તેને ગમે બોલવાનું? બિલકુલ ના ગમે. અને સારું ન લાગે. એને એવું લાગે, તમે વિચારો ને, તમારે 12માં બેસ્ટ પર્સન્ટેજ આવી ગયા અને તમારા વિસ્તારમાં છાપું આવે ને તમારો ફોટો ફ્રન્ટ પેજ ઉપર હોય, તમને કેવો અહેસાસ થાય? 100% તમે બોલો, બધાને કહેવાના છો. અને હવે તો આપણે વોટ્સઅપમાં ફોરવર્ડ કરી દઈએ, જો આ મારું અચીવમેન્ટ.
તો આ એ જ વસ્તુ છે કે સમાજની અંદર માણસની વેલ્યુ. એટલે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, તો બીજી બાજુ અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એટલે કે આ મેથડ કેવી છે? સાયન્ટિફિક મેથડ છે. અને વૈજ્ઞાનિક અભ્યાસ હોય તો એનું ચોક્કસ મહત્વ હોય. એટલે કે આપણે જે રૂપિયા વાપરીએ છીએ, ભલે 5 રૂપિયા વાપરો, 10 રૂપિયા કે 100 રૂપિયા, એ દરેક પાછળ એક વર્તન હોય છે. આપણે બધા વાપરી નાખીએ, પપ્પાએ મમ્મી આપ્યા હોય એટલે 500 ની નોટ, તો આપણે બધાનો વાપરી નાખીએ. કેમ? ભાઈ આપણે વિચાર કરવો પડે, બીજી વાર ઝડપથી મળશે કે નહીં, એ બી વિચાર કરવો પડે ને. અને એમાં પપ્પા એવું કીધું હોય કે 500 રૂપિયા 15 દિવસ સુધી વાપરવાના છે, તો કોઈ વિચાર કરવો પડે 15 દિવસ કેવી રીતે પૂરા કરીશ, તો આર્થિક વર્તન થયું. એટલે એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ શરૂ કર્યો છે અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું છે. જો એટલે કે નૈતિકતાની વાત કરી છે, એને આર્થિકથી દૂર. પણ આપણે જોઈએ તમે કે નૈતિકતા મેળવીને બહુ અઘરી વસ્તુ છે, બરાબર? આપણે એક્ઝામ્પલ આપું છું, સાંભળજો. આ તમને એમ થાય સાહેબ આવું બને કે નહીં? રસ્તામાં જતો હોય માણસ અને અચાનક જ 2 રૂપિયાની ભરેલી મળે તો પોલીસ સ્ટેશન જાય, ઘરે જતો રહે? બોલો, એ ખુદ વિચાર કરે કે આ પૈસા, અને અંદર લાખો રૂપિયા પોલીસ સ્ટેશન પહોંચે? ઈમાનદાર હોય તો પહોંચે, બાકી તને તરત દિમાગમાં આ પૈસા વાપરી નાખીશ, ઘરે જઈને ઉપયોગ કરીશ. એટલે ચલો નામ ટીક કરો, વેલ્થ ઓફ નેશન બીજી વાર. એટલે માનવ કલ્યાણની જ વાત એમાં કરી છે, બરોબર? તો એડમ સ્મિથની જે આઈડિયોલોજી આપણે જોઈ, કયું પુસ્તક છે? વેલ્થ ઓફ નેશન. પછી 76 ની અંદર આ બુક્સ રિલીઝ થઈ, બરોબર? એરિસ્ટોટલ નું પુસ્તક ઇકોનોમિકા યાદ રાખો, બરોબર? તો આ જે વાત કરી છે એની આપણે ડિસ્કશન કરી છે. હવે જે માર્શલની વાત થવાની છે એ હું તમને કહું છું, પણ એના પહેલા થોડીક આપણે બીજી ડિસ્કશન કરીએ જે આપણા વિષય સાથે જોડાયેલી છે. પણ આજે તમારે આટલા જે મેં 3-4 ટોપિકની વાત કરી, સૌથી પહેલા પ્રસ્તાવના, બીજું અર્થશાસ્ત્રનો અર્થ, ભારતીય ચિંતન, વિશ્વ પશ્ચિમી જગતમાં અર્થશાસ્ત્રનો વિકાસ થયો એ, અને એડમ સ્મિથની ડેફિનેશન, બરોબર? તો આ જે વિષયો છે એની આપણે વાત કરી છે. પેપર સ્ટાઇલ તમને ખ્યાલ આવી ગઈ, બરોબર? ઇકોનોમિક્સની અંદર કોઈ પણ સ્ટુડન્ટને ક્યાંય પણ વિષય બાબતે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે બરોબર સંપર્ક બી કરી શકો છો. બીજું, રેગ્યુલર આપણા જે ટાઈમ આપશે સંસ્થા એ પ્રમાણે લેક્ચર આવશે, બરોબર? 11 પ્રકરણો તમારે ભણવાના છે. દરેકની અંદર ચોક્કસ થિયરિકલ વસ્તુ આપણે આવશે ભણવાની, બરોબર? અને કારકિર્દી માટે બેસ્ટ તમે અભ્યાસ કરો, બરોબર? એવી આપણી અપેક્ષા છે કે સારામાં સારું આપણું શિક્ષણ હોવું જોઈએ, નહીં કે માત્ર પુસ્તકીય જ્ઞાન, બરોબર? ટેકનોલોજીનો બેસ્ટ વપરાશ કરવાનો છે. સંસ્થા આપણને મદદ કરી જ રહી છે, બરોબર? દરેક બાબતે આપણી માટે ક્લાસીસ હેલ્પ કરે છે, બરોબર? તો પછી એનો જે વપરાશ થાય એ આપણે શીખવાનું છે. ઓનલાઈન બીજું સ્કૂલના ચાલતા હશે ક્લાસીસો, બરોબર? સારામાં સારું તમે શીખો, નવું જાણતા થાવ, બરોબર? અને 12th પછી જે કોર્સીસ છે, બરોબર? પછી આપણે એ પણ કોઈ કોમર્સ આપણે સિલેક્ટ કર્યું છે તો એમાં કેટલી તકો છે એ પણ જાણવાનું છે. કોમર્સ પછી શું ભણી શકાય, બરોબર? એટલે આપણો લક્ષ્યાંક પહેલા 12th સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. એની માર્કશીટ જ તમને બેસ્ટ એડમિશન અપાવશે કોઈ પણ જગ્યાએ, બરોબર? આપણે આપણા, જો તમને કહું, તમે પત્રકાર બની શકો છો, રમત ગમતના ક્ષેત્રમાં ભણી શકો છો, આગળ એમાં પણ આગળ વધી શકાય, બરોબર? પછી ગવર્મેન્ટ ભરતીઓ જે હોય છે એની પરીક્ષાની તમે, અને આ જ વસ્તુ પૂછાતી હોય એવું નહીં. આજે 11માનું ઇકોનોમિક્સ છે ને, એ જ વસ્તુ તમે બીજી પરીક્ષામાં કામ આવે.
પછી બીકોમ કરશો તો એમાં પણ કામ આવી શકે, એમકોમ કરશો તો પણ કામ આવશે. એટલે જે વિદ્યાર્થી મેનેજમેન્ટમાં જવા માંગતો હોય તો એ 12મા ધોરણ પછી બીબીએ કરી શકે, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, આ 3 વર્ષ આવે. એટલે એ પછી બીકોમ હોય છે, બેચલર ઓફ કોમર્સ, બરોબર. પછી બીબીએ પછી તમે એમબીએ કરી શકો. તો આવી બધી વસ્તુ તમારે જાણવી પડે, બરોબર. અને એના માટે બુકો પણ ઓનલાઈન હોય છે, બરોબર. એટલે આપણે વસ્તુ એ છે કે આપણી ધગસ આપણે ક્રિએટ કરવી પડે, બરોબર. આજે તમે વિચારો, મમ્મી પપ્પાનું કામ શું છે? તમારી ફી ભરવાની, આર્થિક મદદ કરવાની, ચોપડા લાવી આપે, બરોબર. ઘરમાં સુવિધા લાવી શકે. પછી સંસ્થાનું કામ શું? તમને મેનેજમેન્ટ ક્લાસ લાવી આપે, શિક્ષકો હોય. પણ જે અભ્યાસ કરવાનો છે તમારે, જેમ કે ભણ્યા છો પછી રીડિંગ, એનું રિવિઝન થવું જોઈએ. આજે આપણે ભણી ગયા પછી ચોપડીને જોઈએ જ નહીં અઠવાડિયા સુધી, તો પછી કેવું થાય કે પછી વસ્તુ યાદ જ ના હોય. એટલે આ બહુ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણે, બરોબર. અને ક્યાંય પણ સમસ્યા હોય તમને, બરોબર, ઇકોનોમિક્સ લેવલે, મારા સબ્જેક્ટની તમને હું પૂરી ખાતરી આપું છું, બરોબર. ભણવા બાબતે એવી કોઈ સમસ્યા તમને નહીં આવે, બરોબર. કોઈ પણ સવાલ હોય વિષય સંદર્ભમાં તો બિંદાસ તમે પૂછી પણ શકો છો, બરોબર. એટલે આ બહુ જરૂરી બાબત છે. અને સારો અભ્યાસ કરો બધા. ધોરણ 11માં આપણે પ્રવેશ કર્યો છે એટલે ખાસ કરીને આ વસ્તુ ધ્યાનમાં લેવી પડશે. ચલો, કોઈને સવાલ હોય, મેં વસ્તુ થોડા તમને મુદ્દાઓ ભણ્યા છે, બરોબર. પ્રસ્તાવનાથી લઈને ઇકોનોમિક્સ નો હાઇલાઇટ તમને કીધી છે, બરોબર. એટલે આપણે જે કહેવાય ને, ભારતની ઘણી બધી સમસ્યાઓ આ વિષયોમાં ભણવાની છે, બરોબર. પછી 12માનું ઇકોનોમિક્સ આવશે તો એમાં આનાથી થોડી જુદી બાબતો છે. અહીંયા થોડી ટૂંકમાં હશે, ત્યાં તમારે વધારે ડિટેલમાં ભણવાની છે, એટલા માટે. બોલો, કોઈને સવાલ હોય તો પૂછો. 5 મિનિટની વાર છે. અને બહુ સ્પષ્ટ તમને કહી દઉં, વિદ્યાર્થીને સવાલ ન થાય તો સમજી લેવાનું બધું આવડી ગયું. વિદ્યાર્થીને સવાલ ન થાય, હમણાં જ વાત ના કરી કે આપણે શું માઇન્ડમાં થિંક હોવું જોઈએ. અભ્યાસ કો વિચારો તો ભણવાની મજા આવે છે. એટલા બોલો, કોઈને સવાલ હોય તો પૂછો. મિત, આમાં અમુક સ્ટુડન્ટો મને જાણતા હશે, 10 ભણી ગયા 9મું, હે ને? 1-2 સ્ટુડન્ટો તો, બાકી બધા લગભગ નવા છે મારા માટે. તમે તો આચાર્યમાં ભણતા જશો, પણ હું ખાલી 11-12 જ ભણાવું છું. એટલે એક આ મિત ભણેલો છે, મુસ્કાન, પછી અર્પિતા ભણી મારી પાસે? સર, હા. ઓકે, ચલો બોલો, કોઈને કઈ ક્વેશ્ચન માર્ક્સ હોય તો પૂછો. મારી પાસે તો બહુ બધા ક્વેશ્ચનો છે. હા, અને હું પૂછીશ ઓલરેડી. આગામી લેક્ચરો જેમ જેમ થશે, જે વસ્તુ ચલાવી હશે એની મૌખિક વસ્તુ રિવાઇઝ થતી રહેશે આગળ ઉપર કન્ટિન્યુ, બરોબર. એટલે જેમ જેમ ચાલતું જશે એ જૂની, અને ખાસ તમને હોમવર્ક માટે કહી દઉં, તમારે સ્પેશિયલ નોટ એવી બનાવવાની કે જેમાં ઇકોનોમિક્સ ની જ વાત આવેલી હોય. પછી આગળ જઈને પાનું ફેરો ને હાથમાં પાના ઇંગ્લિશ નીકળે એવું નહીં. એ આપણને પદ્ધતિ ગમતી જ નથી, બરોબર. તમે ગમે તારે 10 વર્ષ જૂનો ચોપડો યુઝ કરો તો મને વાંધો નથી, પેજ કેવું છે એનાથી મતલબ નથી. પણ 11મું ધોરણ ઇકોનોમિક્સ એટલે એમાં અર્થશાસ્ત્ર સિવાય કોઈ વાત ન હોવી જોઈએ, બસ. તમારે અંડરલાઈન લખવાની છે. અને જે ઘાટા અક્ષરો છે ચોપડીમાં, એ મોટા અક્ષર લખવાના. જેમ કે અર્થશાસ્ત્રનો અર્થ, પછી નીચે તમે એની વ્યાખ્યા લખો, અર્થ લખો. આવી રીતે મેં જેટલું અંડરલાઈન કરાવ્યું છે એ મને તમારા હોમવર્ક થી સેન્ડ કરવાનું છે, બરોબર. આ બહુ જરૂરી છે એટલા માટે બધાએ, બરોબર. એટલે આ બહુ ખાસ, બધા વિદ્યાર્થી ખાસ ચેક કરી લેજો.
બરોબર? બોલો. હોમવર્ક દરેકે લખવું જરૂરી છે, બરોબર? અને હવે બીજો લેક્ચર જ્યારે આવશે ત્યારે તમને એડવાન્સ સૂચન મળી જશે, બરોબર? એટલે એવું જરૂરી નથી કે ગુરુવારે જ હોય, બરોબર? ટાઈમ સેટલમેન્ટ થશે એ પ્રમાણે તમને કહેવામાં આવશે. સારું, ચલો બધાને ગુડ બાય. આપણો 60 મિનિટનો સમય પૂરો થાય છે. કેટલા સ્ટુડન્ટો છે? 13 છે. 6 અને 10. કાલે તમારા લોકોનો ટાઈમ અને લેક્ચર લિંક આવશે ત્યારે ખબર પડી જશે. ફિક્સ નથી કે કાલે આજ લેક્ચર આજ ટાઈમ હશે. મેમ તમે બપોરની ઊંઘ બગાડશો મારી નહીં? શું કહે છે? ફરીથી બોલતો એકવાર. મેમ તમે બપોરની ઊંઘ બગાડવાના મારી, એવું જ ને? હા સવારે લેક્ચર હોય તો બીજાને નુકસાન થાય એવું ના કરાય ને, તો પછી સાંજે જ રાખવું પડે ને. તો સવારે 6 વાગે ઉઠે છે અમે યાર, આવું કરવાનું આવું? હા એ રહેવાનું હોય થોડી તકલીફ તો. બાય મેમ. આજે તું બીજા દિવસથી કનેક્ટ હતો કે જેનાથી થાય છે એનાથી જ કનેક્ટ થયો? મેમ એમાં એ ફોનથી જ કર્યું. હા જેમાં પ્રોબ્લેમ હતો ને એમાં જ કર્યું મેં. અચ્છા એ છે ને. કાલે તારો જ ફોન હતો કે મેં કરીને? ઓહો હા. ઓકે એટલી વાંધો નહીં. ચલો બાય બાય. કાલનો ટાઈમ બાય મેમ. મીટિંગ એન્ડ કરી દે તો. સર કરશે સર. પુષ્પા દીદી, હા બોલ જેનિફર. હા આજનું રેકોર્ડિંગ મોકલી દોજો ને. ઓકે વાંધો નહીં. મૂકી દો અડધો કલાક. હા. બાય બાય. શું કીધું? શું કહો છો એકતાને? કોણે રેકોર્ડિંગ માંગ્યું? પતી ગયું.